begin with the first unit, that is introduction to HTML. ઓકે, હવે યુનિટ સ્ટાર્ટ કરતા પહેલા તમારામાંથી કોઈ પણ સ્ટુડન્ટને મને કોઈ ક્વેશ્ચન પૂછવો હોય કે તમને કંઈક ડાઉટ હોય કે કંઈ પણ પૂછવું હોય, યુ કેન આસ્ક, અથવા તમારે મને કંઈક કહેવું હોય તો પણ anything. Okay, then we'll begin with this first unit. All right, so first simple is what is HTML. HTML તમને બધાને I think થોડુંક નોલેજ હશે બધાને, that HTML is a hypertext markup language. Okay, આપણે જેટલી પણ વેબસાઇટ જોઈએ છે એ વેબસાઇટના સોર્સ કોડની અંદર તમને હંમેશા આ જ લેંગ્વેજ મળશે, બરાબર. ઓકે, ઓબ્વિયસલી વેબસાઇટ બનાવવા માટે ઘણી બધી લેંગ્વેજીસનો યુઝ થાય, બરાબર, બટ વેબ પેજ ડિઝાઇન કરવા માટે આપણું જે વેબ પેજ હોય અને વેબ પેજ જે ડિઝાઇન થાય, that એ કોર લેંગ્વેજ જે છે that is HTML. Okay, it is a scripting language, okay, which is used to create a web pages, right? HTML is a scripting language, or I can say it is a scripting technique. Okay, I cannot say it's a language also, it is a simple scripting technique. Okay, જેનાથી આપણે markup tags નો use કરીને we can create a web pages. Okay, and the collection of web pages will create one website, બરાબર. અને એ અલગ અલગ વેબ પેજીસને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે પણ આપણે કોનો યુઝ કરીએ, HTML tagsનો, that is called hyperlinks. ઓકે, સો જેટલી પણ વસ્તુ તમને વેબ પેજના કોઈ પણ વેબસાઇટના કે વેબ પેજના સોર્સમાં તમને દેખાય છે, ઓકે, that everything is HTML. Okay, now HTML is always interpreted by and rendered by the web browser. Okay, so HTML is totally dependent on web browser. Okay, so web browser તમારું તમે કયું વેબ બ્રાઉઝર યુઝ કરો છો, બરાબર, અથવા તો કયા વેબ બ્રાઉઝર ઉપર તમારી વેબસાઇટ ઓપન થાય છે એની ઉપર ટોટલી ડિપેન્ડ કરે કે તમારું કયા ટાઈપની HTML લેંગ્વેજ કે કયા ટાઈપનું ઇન્ટરપ્રિટેશન કરશે અને કયા ટાઈપથી તમારી વેબસાઇટ રેન્ડર થશે. ઓકે, ઘણી વખત તમે જોયું હશે કે અમુક વેબસાઇટ કે વેબસાઇટના અમુક ફીચર્સ તમારા અમુક બ્રાઉઝર ઉપર નહીં ચાલે, બરાબર, અથવા તમે વેબસાઇટ ઓપન કરો તો તમને સાઈડ ઉપર એક નોટિફિકેશન કે એવું બતાવતા હશે કે ભાઈ આ વેબસાઇટ માટે તમારે આ બ્રાઉઝર સૌથી બેસ્ટ હશે, કે ભાઈ આ બ્રાઉઝર તમારે યુઝ કરવાનું, રાઈટ. દેટ ઇઝ ધ થિંગ કે ભાઈ HTML અથવા તો એની સાથે જેટલી પણ લેંગ્વેજીસ યુઝ થાય છે, લાઈક CSS છે, બૂટસ્ટ્રેપ છે, જાવાસ્ક્રિપ્ટ છે, બરાબર, એ બધાને એક પર્ટિક્યુલર વેબ બ્રાઉઝર જોઈએ પોતે એક્ઝિક્યુટ થવા માટે, બરાબર. સો ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન વેબ બ્રાઉઝર. ઓકે, આપણે નોર્મલી તમે બધા કયું વેબ બ્રાઉઝર યુઝ કરો છો, ગૂગલ ક્રોમ, રાઈટ. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ વેબ બ્રાઉઝર જે છે એ કયા કયા છે, ગૂગલ ક્રોમ છે, બરાબર. આઈફોન જેની પાસે હશે તે સફારી યુઝ કરતા હશે, રાઈટ. દેન માઇક્રોસોફ્ટ એજ, યસ, માઇક્રોસોફ્ટ એજ, ઋતિકા, રાઈટ. દેન બીજા કોઈ વેબ બ્રાઉઝર જે તમને ખ્યાલ આવતા હોય, ઓપેરા મિની, ધેટ્સ રાઈટ, ઓપેરા મિની પણ છે એક. Any other web browser? UC web browser. Okay, UC browser. All right. Okay. So, okay, done. So there are lots of web browsers are there. Okay, but એ બધા બ્રાઉઝર એક વસ્તુ પર ડિપેન્ડ કરે કે ભાઈ તમે એ કઈ ટેકનિક પર બન્યા છે, સો દેટ અને જે ટેકનિક પર બન્યા હોય તેના પ્રમાણે નક્કી થાય કે HTML નું કયું વર્ઝન યુઝ કરી શકે કે CSS નું કયું વર્ઝન લોડ કરી શકે, બરાબર. ફોર એક્ઝામ્પલ, here I am talking about only HTML. Okay, but if I talk about HTML5, still there are some browsers કે જેના ઉપર તમારે HTML5 ના કન્ટેન્ટ લોડ નહીં થશે. કેમ? કારણ કે એ વેબ બ્રાઉઝર HTML5 સપોર્ટ નથી કરતું, કારણ કે જૂનો બ્રાઉઝર છે, બરાબર, ત્યાર પછી અપડેટ નથી થયા. ઓકે, બટ નોર્મલી સૌથી વધારે આપણે યુઝ કરીએ ગૂગલ ક્રોમ, માઇક્રોસોફ્ટ એજ અને ફાયરફોક્સ, બરાબર. અને અમુક ઓડિયન્સ એવી છે જે ઓપેરા મિની યુઝ કરે છે, રાઈટ. અને જે મેકબુક અથવા તો એપલના લેપટોપ કે એપલના મોબાઈલ ફોન યુઝ કરે છે એ લોકો મોસ્ટ પ્રોબેબલી સફારી યુઝ કરે. એન્ડ ઓલ ધોઝ બ્રાઉઝર્સ આર ટોટલી બેઝડ ઓન ક્રોમિયમ, બરાબર. એને ક્રોમિયમ ટેકનિક કહેવાય. તો ક્રોમિયમ ટેકનિક પર બનેલા બ્રાઉઝર છે, અને જેટલા પણ ક્રોમિયમ ટેકનિકના બ્રાઉઝર્સ છે એ બધા
દરેકે દરેક લેટેસ્ટ HTML5 કે CSS3 કે બૂટસ્ટ્રેપના લેટેસ્ટ વર્ઝન પણ એ સપોર્ટ કરી દેશે. ઓકે, તમે ઘણી વખત જોયું હશે કે તમારું વેબ બ્રાઉઝર જે છે એ ડે બાય ડે તમને કંઈક અપડેટ કરવા માટે કહેતું રહેશે કે ભાઈ તમારે અપડેટ કરવાની જરૂર છે, અથવા તો બેકગ્રાઉન્ડમાં અપડેટ કર્યા કરે, જસ્ટ બીકોઝ કે કંઈ બી નવી વસ્તુ આવી હોય તો એને વેબસાઇટમાં એ બતાવી શકાય. બરાબર? ઓકે, સો દેટ્સ અ સિમ્પલ વેબ બ્રાઉઝર. નાઉ વોટ ઇઝ હાઇપરટેક્સ્ટ? ઓકે, આપણે HTML ની વાત કરીએ ને એટલે એ સિમ્પલ એનો મીનિંગ થાય હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, માર્કઅપ વી નો, માર્કઅપ ઇઝ વોટ કે તમે ટેક્સ્ટ ડિસ્પ્લે કરવા માટે જે ટેગનો યુઝ કરો, H1 ટેગ આવે, બોડી ટેગ આવે, પેરેગ્રાફ ટેગ આવે, ઓકે, ડિફરન્ટ ટાઈપના ટેગ્સ આપણે યુઝ કરીએ છીએ HTML ની અંદર. ધીઝ આર ધ માર્કઅપ્સ. ઓકે, ટુ ક્રિએટ અ હાઇપરટેક્સ્ટ. ઓકે, એ જે માર્કઅપ છે એ તમારું હાઇપરટેક્સ્ટ ક્રિએટ કરે. નાઉ વોટ ઇઝ અ હાઇપરટેક્સ્ટ? Okay, so hypertext is a text which can transmit over internet using some standard to maintain the uniformity. That's very clear. Okay, કારણ કે આજે હું અહીંયાથી એક વેબસાઇટ બનાવું, બરાબર, અને વેબ બ્રાઉઝર એને સર્વર ઉપર મૂકું તો એ વેબસાઇટ ઓલ ઓવર ધ વર્લ્ડ કોઈ પણ પર્સનને ઓપન કરી શકે. બરાબર? સો એ જે જગ્યાએ ઓપન થાય તે જગ્યાએ એક સરખી રીતે આવી જોઈએ, રાઈટ? અને દરેકે દરેક જણ અલગ અલગ વેથી વેબસાઇટ બનાવતા હોય. બરાબર? સો શું હોવું જોઈએ? એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. બરાબર? કે જેનાથી દરેકે દરેક જણ પ્રોપરલી એક સરખી વેબસાઇટ બનાવે. બરાબર? યુનિફોર્મિટી જળવાય છે. લાઈક કોઈ હેડિંગ કરવું છે તો એના માટે બે અલગ અલગ સ્ટાન્ડર્ડ નહીં હોવા જોઈએ. હા, H1 ટેગ છે તો એનાથી હેડિંગ આવી જશે. ઓકે, સો સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે એક હાઇપરટેક્સ્ટ બનાવવામાં આવે, અને એ હાઇપરટેક્સ્ટ ક્રિએટ કરવા માટે આપણે એક લેંગ્વેજ ક્રિએટ કરી, ધેટ ઇઝ HTML. ઓકે, HTML is a language which generates these hypertext with the help of tags called markups. Okay, એટલે હાઇપરટેક્સ્ટ જનરેટ કરવા માટે આપણે HTML લેંગ્વેજનો યુઝ કરીએ, અને HTML લેંગ્વેજમાં આપણે શું યુઝ કરીએ છીએ? માર્કઅપ્સ. બરાબર? એટલે કે ટેગ્સ. પછી આપણે અલગ અલગ ટેગ આપણે શીખીશું લેટર ઓન. બરાબર? એ બધા ટેગનો આપણે યુઝ કરીને we'll create a markups. Okay, now hypertext are connected with other media and tags through the links called hyperlink. Okay, so HTML contains one hyperlink thing કે જેનાથી તમે અલગ અલગ વેબ પેજીસ ને કે અલગ અલગ મીડિયા જે છે જે આપણે બનાવીએ છીએ by using the hypertext, we can connect those media to each other by using the hyperlinks. Okay, all the document is generated using HTML is called web pages and it is rendered by the web browser. Okay, so આપણે જે પણ ડોક્યુમેન્ટ જનરેટ કરીએ by using the HTML language is called a web page. એને શું કહેવાય? Web page, because it is a part of website, right? The collection of web pages will create a website, right? So a single web page contains an HTML language, or a document which contains an HTML language is called a web page. Okay, and web pages are always rendered by web browser. All right, now whenever you create an HTML document, its extension must be either .htm or .html. Okay, and you can use any editor to create an HTML page. You can use Notepad, right? You can just start by typing HTML tags, right, and store it by using .htm or .html, and it will be rendered on your web browser directly. All right, okay, now let's see what is HTML5. Okay, now we know about what is HTML. Let's talk about what is HTML5, right? HTML5 is a newer version of HTML. It's nothing but the newer version of HTML. Okay, but why it is so much important? Okay, that we have to look at here. Okay, so HTML5 is the next major revision of HTML. Okay, major revision એટલે કે તમે એવું પણ કહી શકો that's the next version. Okay, કે અથવા તો latest version. HTML નું જે latest version છે that is HTML5. Right? HTML5 is a standard for structuring and presenting content on the World Wide Web. Okay, that is same HTML નો use જેના માટે કરીએ exactly same HTML5 પણ એના માટે use થાય. Okay, now HTML5 is a cooperation between the World Wide Web, that is W3C organization, and Web Hypertext Application Technology Working Group. Okay, આ એક WWG group આવે. Okay, આ બે ઓર્ગેનાઇઝેશન છે. આ W3C organization, that the creator of HTML.
ઓકે, આપણું જે HTML જે જૂનું HTML છે બરાબર, એ કોણે ક્રિએટ કરેલું? W3C ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ વાઇડ વેબ consortium. Okay, and the another group is WhatVG, that is Web Hypertext Application Technology Working Group. Okay, so આ બંનેના કોઓપરેશન થી HTML5 લેંગ્વેજ બની છે. Okay, it incorporates the features like video playback, drag and drop, audio, canvas and many more. ઓકે, આપણે વન બાય વન બધા જોઈશું. ઓકે, લેટર ઓન જેમ જેમ આપણે HTML લેંગ્વેજ શીખીશું, હું તમને આ બધા કઈ રીતે બનાવે તે કેવી રીતે યુઝ થાય ટેગનો યુઝ કરીને, that we will see. But these are the things which is not supported by HTML. Okay, remember that. Video playback is not supported by HTML. Okay, that means what, કે તમે જે જૂની મીન્સ કે એવી વેબસાઇટ જે HTML થી બની હોય અને એની અંદર જો તમે વિડીયો પ્લેબેક જુઓ છો, મીન્સ કે એની અંદર જો વિડીયો તમને દેખાય છે કે ઓડિયો સાઉન્ડ આવે છે, દેટ મીન્સ વોટ કે એ લોકોએ થર્ડ પાર્ટી ટૂલનો યુઝ કર્યો હશે. બરાબર, એ HTML ની અંદર ડાયરેક્ટલી આવી ગયા નથી. બરાબર, નોર્મલી એ ટાઈમે ફ્લેશ પ્લેયર કે એવા બધા પ્લેયર્સ આવતા હતા જેનો યુઝ કરીને વિડીયો કે ઓડિયોને તમારા વેબસાઇટ ઉપર આપણે બતાવી શકતા. બરાબર, નાઉ these things are directly incorporated in HTML5, right? Means you don't need to use any third party tool. You can directly start a tag. બરાબર, એક ઓડિયો કે વિડીયો નામનો ટેગ આવે, વિડીયો નામનો ટેગ સ્ટાર્ટ કરીને એટલે સોર્સ આપો and your video will be played, right? Drag and drop things is here, audio છે, canvas છે. ઓકે, સો આ બધી વસ્તુઓ નવી HTML5 ની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ છે. ઓકે, HTML5 is supported by all the major browsers like Apple Safari, Google Chrome, Mozilla Firefox and Opera. Okay, એટલે આપણે જેટલા પણ વેબ બ્રાઉઝર્સ નોર્મલી યુઝ કરીએ છીએ, here I am missing Microsoft Edge. Okay, so Apple Safari, Edge, Google Chrome, Mozilla Firefox, Opera અથવા તો એવા ઘણા બધા ઢગલેબંધ વેબ બ્રાઉઝર્સ છે, અથવા તો જેટલા પણ નવા વેબ બ્રાઉઝર તમે અત્યારે આવશે એ બધા ઓબ્વિયસલી HTML5 સપોર્ટેડ જ હશે. ઓકે, the mobile web browsers that comes pre-installed on iPhones, iPads and Android phones all have the excellent support for HTML5. એટલે આપણે જે અત્યારે લેટેસ્ટ આઈફોન્સ લઈએ કે એન્ડ્રોઈડ ફોન તમે લો, બરાબર, એની અંદર જે પ્રી ઇન્સ્ટોલ્ડ વેબ બ્રાઉઝર્સ જે હોય છે એ બધા વેબ બ્રાઉઝર પણ કમ્પ્લીટલી HTML5 ને સપોર્ટ કરતા હોય છે. ઓકે, HTML5 is designed as much as possible to be backward compatible with existing web browsers. Okay, now આમાં તમને એક વર્ડ યાદ રાખો, backward compatibility. Okay, now what do you mean by backward compatibility? HTML5 is designed to be backward compatible with existing web browser. Okay, backward compatible मतलब શું થાય કે આપણે કોઈ નવી લેંગ્વેજમાં જ્યારે કામ કરીએ, બરાબર, અને એના માટે તમારું વેબ બ્રાઉઝર હોય કે લાઈક એપલ સફારી છે અથવા તો ગૂગલ ક્રોમ છે, તો ગૂગલ ક્રોમ HTML5 ને સપોર્ટ કરે, રાઈટ? બટ ઇટ ડઝ નોટ મીન કે ભાઈ ગૂગલ ક્રોમ HTML સપોર્ટ ના કરે, એટલે કે જૂના વર્ઝનને સપોર્ટ નહીં કરે. બરાબર, તો HTML5 એ રીતે જ ડિઝાઇન કરવામાં આવે કે કોઈ નવું બ્રાઉઝર હોય તો એની અંદર એ પ્રોપરલી દેખાશે, બટ તમે જો કોઈ જૂનું બ્રાઉઝર લઈ લો તો એની અંદર પણ તમારા HTML કન્ટેન્ટ તો દેખાશે. હા, એવું બની શકે કે અમુક ફીચર્સ જે તમે HTML5 ના જે નવા ફીચર્સ છે, બરાબર, એ તમને ત્યાં નહીં મળે, બટ બાકીના બધા જે ફીચર્સ છે કે બાકીનું બધું જે આખું કન્ટેન્ટ છે એ તો તમને ત્યાં દેખાય. બરાબર, સો HTML5 is designed in such that way કે બેકવર્ડ કમ્પેટિબિલિટી આપશે. દેટ મીન્સ કે સેમ વસ્તુ તમે જૂના બ્રાઉઝર ઉપર પણ ઓપન કરો, સેમ વસ્તુ જો તમે જૂના બ્રાઉઝર ઉપર ઓપન કરશો, ઓકે, so you will get it. Okay, all right. Okay, so here we have the difference between HTML and HTML5. Okay, I can say it is a most important topic to be asked in your examination. બરાબર, જો અત્યારે સ્ટાર્ટિંગમાં હું તમને IMPs આપતો જાઉં અથવા તો હું તમને એવું કહું કે તમને આવું કંઈક ઇમ્પોર્ટન્ટ પૂછાશે, so this is the thing, HTML and HTML5, the difference between HTML and HTML5. Okay,
So let's talk about this difference. Okay, so for HTML, it is a basic language of World Wide Web used to create documents and define the structure and layout of web page. Okay, so HTML ને તમે simple definition જો તમે આપણે આપવી હોય, so HTML is a language that is used to create documents and define structure and layout of web pages. Okay, એ simply web page create કરવા માટેની language છે, right? Whereas HTML5 is a next level of HTML which combines the three components HTML, CSS, and JavaScript. Okay, so there are so many tags or so many markups available directly into the HTML5 which use HTML, CSS, and JavaScript together. Okay, એની સાથે અંદર combine થઈને આવી જાય. Okay, અને તમે use કરી શકો વધારે. બરાબર છે? So HTML5 is a simply extension of HTML. Okay, all right. Then HTML are less mobile friendly. Obviously HTML are less mobile friendly and HTML5 language is more mobile friendly. HTML5 language ની અંદર તમે એવા meta tags મૂકી શકો કે એવા tag નો use કરીને તમે HTML5 document બનાવી શકો કે ભાઈ તમારા મોબાઈલ ઉપર એ properly એ રીતે ઓપન થાય, એટલે મોબાઈલ સ્ક્રીન ઉપર પ્રોપર મોબાઈલની જેમ તમને જોવા મળે, લેપટોપની ઉપર લેપટોપની જેમ જોવા મળે. જે તમે બુટસ્ટ્રેપની વાત કરી ને, રિસ્પોન્સિવ. ઓકે, લેટ બિગિન વિથ ધી HTML5. HTML5 ની અંદર પણ એ સેટિંગ્સ આવે, રાઈટ? Then audio video support depends on third party tool. ઓકે, જેવી તમે વાત કરી કે તમે HTML ની અંદર HTML લેંગ્વેજ થી બની હોય વેબસાઇટ અને તમે એની અંદર વિડિયો કે ઓડિયો જુઓ, તો ઓબ્વિયસલી એ શું યુઝ કરતું હશે? થર્ડ પાર્ટી ટૂલ. ઓકે, જે લાઈક આપણે ફ્લેશ પ્લેયર પહેલા યુઝ થતા હતા. ઓકે, and HTML5 contains a high level of audio and video support integrated into the language specification. ઓકે, એટલે એની અંદર ઇન્ટિગ્રેટ થઈ ગઈ છે. HTML5 લેંગ્વેજની અંદર જ તમને ઇન્ટિગ્રેટેડ મળે, તમારે કોઈ થર્ડ પાર્ટી ટૂલ યુઝ કરવાની જરૂર નથી. ક્લિયર? Then HTML, it works with all old browsers. However, it's supported by all new browsers like Firefox, Mozilla, Chrome, and Safari. Okay, so HTML એ બધા જૂના બ્રાઉઝરને સપોર્ટ કરતું, HTML5 બધા નવા બ્રાઉઝરને સપોર્ટ કરે છે. ઓકે, એ તો ઓબ્વિયસ વસ્તુ છે કે નવું બ્રાઉઝર જેટલું નવું હશે એટલી લેટેસ્ટ ટેકનોલોજી કે લેટેસ્ટ લેંગ્વેજ એ સપોર્ટ કરતું હશે. HTML, it does not allow drag and drop effect. HTML5 allows the drag and drop effect. Okay, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા કે drag and drop ના ફીચર એવા છે કે તમને HTML5 માં મળી જશે. Okay, then there are some tags or elements like navigation for NAV for navigation, header, which are not available in HTML. Okay, and those elements or new tags or new web structure is available in HTML5. Okay, navigation tag, header tag, and footer tag. These are the new tags which are available in HTML5. Okay, then HTML browser use cache memory as a temporary storage. The HTML browser जो है तुम्हारो, it will use the cache memory to have the temporary storage, and HTML5 has a storage options of application cache, SQL database, and web storage. Okay, I think આનું થોડું ડિટેલમાં હું તમને લેટર ઓન સમજાવીશ, બટ તમને કદાચ ખ્યાલ હશે કે પહેલાના જે વેબ બ્રાઉઝર આવતા, અથવા તો તમે જો કોઈ જૂના વેબ બ્રાઉઝર પર કામ કર્યું હોય કે તમે યુઝ કર્યું હોય, સી મને તો એક્સપિરિયન્સ છે કારણ જૂના વેબ બ્રાઉઝર પર યુઝ કરવાનો. ત્યાં તમારે આપણે ડેટા સ્ટોર કરવો હોય તો યુ જસ્ટ હેવ કુકીઝ. બરાબર, તમારા વેબ બ્રાઉઝરની અંદર કુકીઝ બનાવીને સ્ટોર કરી આપે. બરાબર, it will discuss what is cookies and all. બરાબર, બટ એ ટેમ્પરરી ડેટા સ્ટોરેજ કરો. અહીંયા HTML5 ની અંદર તમને ક્લિયરલી આખો ડેટાબેઝ મળે કે જેમાં તમે તમારા ડેટા સ્ટોર કરાવી શકો. બરાબર, સો એ HTML જે બ્રાઉઝર એ ફેસિલિટી જે છે HTML5 ની નથી પણ બ્રાઉઝરની છે. બરાબર, બટ HTML5 ની અંદર તમને એવા ટેગ મળે કે જે એ ફેસિલિટીનો યુઝ કરી શકે. ક્લિયર? ફેસિલિટી યુઝ કરવા માટેના જે ટેગ છે that is available in HTML5 and which is not available in HTML. All right, then HTML, in HTML it is not possible to create shapes like circles, rectangles, triangles. એટલે કે તમે સ્ક્રીન ઉપર અલગ અલગ ટાઈપના શેપ્સ હોય
કે સર્કલ, રેક્ટેંગલ, ટ્રાયંગલ એવા જે શેપ છે એ તમે ડાયરેક્ટલી ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકો. તમે ઇમેજ તરીકે કરી શકો બટ ડાયરેક્ટલી તમે ઇમ્પ્લિમેન્ટ ના કરી શકો. ઓકે, HTML5 ની અંદર એક કેનવાસ કરીને ટોપ એલિમેન્ટ આવે છે જે તમે ડાયરેક્ટલી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. અને એ કેનવાસ ઉપર યુ કેન ડ્રો એનીથિંગ, સર્કલ્સ, રેક્ટેંગલ્સ, ટ્રાયંગલ્સ, એ ટાઈપના ડ્રોઈંગ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો બાય યુઝિંગ ધી HTML5 કેનવાસ. ઓકે, HTML યુઝ કુકીઝ. ઓકે, મેં થોડા ટાઈમ પહેલા અત્યારે તમને કીધું કે HTML સપોર્ટ કરતું જે વેબ બ્રાઉઝર હોય, બરાબર, એ પોતે કોઈ ડેટા સ્ટોર કરવો હોય તો એના માટે કુકીઝનો યુઝ કરે. ઓકે, એના માટે કુકીઝનો યુઝ કરે. કુકીઝ તમારે સિમ્પલ અત્યારે સમજવું હોય ઇઝ અ ટેમ્પરરી સ્ટોરેજ ડેટા, બરાબર, કે જે તમારા વેબ બ્રાઉઝર ઉપર સ્ટોર થાય. તમે ઘણી વખત જોયું હશે કે તમે રિમેમ્બર યુઝર આઈડી અને પાસવર્ડ કરો, તમે વેબસાઇટ ઓપન કરો તો તમારા આઈડી પાસ ઓટોમેટિકલી આવી ગયા હોય ટેક્સ્ટ બોક્સની અંદર. તો એ બધા ડેટા ક્યાં સ્ટોર થાય? કુકીઝમાં. તો HTML ની અંદર એ કુકીઝની અંદર સ્ટોર થાય. જ્યારે HTML5 ની અંદર કુકીઝ તો છે પ્લસ એ પોતે લોકલ સ્ટોરેજ પણ યુઝ કરે. બાય યુઝિંગ HTML5 વેબ બ્રાઉઝરનું પોતાનું લોકલ સ્ટોરેજ પણ એ યુઝ કરી શકે, બરાબર, અને એનો યુઝ કરીને તમે ડેટા સ્ટોર કરાવી શકો. સો એનાથી ફાયદો શું થાય કે કુકીઝ કરતાં વધારે ડેટા તમે સ્ટોર કરાવી શકો, બરાબર છે. ઓકે, so here is the clear difference between HTML and HTML5. Okay, again I am saying that it is important for your examination, બરાબર. ઓકે, સો આની અંદર આના કોઈ પણ ટોપિકમાં કે આના કોઈ પણ પોઈન્ટમાં તમને કંઈક ડાઉટ લાગ્યો, or if you want to ask me something? Okay, so here we have structure of HTML page. Okay, so first we'll talk about HTML. Okay, the basic HTML thing, and then we'll slowly move to the HTML5. Okay, so પહેલા આપણે basic HTML થી start કરીશું and then we'll begin with the HTML5. HTML અને HTML5 માં બેઝિકલી કોઈ ડિફરન્સ નથી, ફક્ત નવા ટેગ્સ છે, બરાબર. એટલે તમારે કશે એવું ડિફાઇન કરવાનું નહીં આવશે કે તમે HTML યુઝ કરો છો કે HTML5 યુઝ કરો છો. ઓકે, તમે તો તમારી રીતે આપણે જે ડોક્યુમેન્ટ બનાવીશું તે રીતે જ બનાવવાનું છે, એમાં કોઈ ડિફરન્સ નથી આવતો. ઓકે, યસ, બટ ડોક્યુમેન્ટ બનાવતી વખતે હું કોઈ HTML5 નો એલિમેન્ટ યુઝ કરું અને જો એ જે વેબ બ્રાઉઝર ઉપર ઓપન કરું છું એ વેબ બ્રાઉઝર HTML5 સપોર્ટ કરતું હશે તો એ એલિમેન્ટ મને દેખાશે, જો સપોર્ટ નહીં કરતું હોય તો એ એલિમેન્ટ મને દેખાશે નહીં. વેરી ક્લિયર. ઓકે, બાકી ક્રિએટ કરવા માટે કે ડોક્યુમેન્ટ બનાવવા માટે HTML માટે આ કરવાનું અને HTML5 માટે બીજું કંઈક કરવાનું એવું આવતું નથી. both have the same process. Okay, so structure of HTML page. A basic HTML page is a document that typically has the file extension of .html. Normally આપણે જે ડોક્યુમેન્ટ આ રીતે બનાવીએ અને એનું એક્સટેન્શન જે હશે તે ઓબ્વિયસલી શું હશે? .html. Okay, and all the HTML documents follow the same basic structure so that the browser that renders the file knows what to do. જેટલા પણ HTML ડોક્યુમેન્ટ છે એ બેઝિકલી આ આખું સ્ટ્રક્ચર આ રીતે સ્ટ્રક્ચર ફોલો કરશે, બરાબર. આ સ્ટ્રક્ચરની અંદર જ તમારે ડોક્યુમેન્ટ બનાવવું પડે સો દેટ કે જે પણ વેબ બ્રાઉઝર ઉપર તમે એને રેન્ડર કરો છો એ વેબ બ્રાઉઝરને ખબર પડે કે તમારે એક્ઝેક્ટલી તમારે કયા ટાઈપનું આમાં વર્ક કરવું છે. ઓકે, સો તમે આ સ્ટ્રક્ચર અહીંયા જુઓ. So we'll find out some of the important things, like first tag જે તમને દેખાય છે. હવે tag that is જે લેસ ધેન ગ્રેટર ધેન સાઇનની વચ્ચે આપણે લખીએ તે, બરાબર. જેટલા પણ વસ્તુ લેસ ધેન અને ગ્રેટર ધેન ની વચ્ચે આવે that is called tag. ઓકે, એટલે તમે આની અંદર જે કંઈ પણ લખશો that is tag, અને એ ટેગને એન્ડ કરવા માટે we will use just slash. Okay, so our starting tag and our ending tag. Okay, so here you can see આ એક સિમ્પલ ટેગ છે doc type HTML. ઓકે, then HTML tag સૌથી પહેલો સ્ટાર્ટિંગ રૂટ ટેગ જેને કહેવાય. સો ઇટ ઇઝ બિગિન વિથ ધી HTML અને અહીંયા એન્ડ થાય છે /HTML થી. then they contain head, body tag, title tag. ઓકે, સો આ જેટલા પણ ટેગ છે these are the compulsory tags, બરાબર. doc type HTML, head, title, headની અંદર title. ઓકે, હેડિંગ ટેગની અંદર હેડર ટેગની અંદર ટાઇટલ આપવાનું હોય એન્ડ બોડી ટેગ. ઓકે, બોડી ટેગની અંદર આપણે જે કંઈ પણ કન્ટેન્ટ લખીશું that will be rendered on વેબ બ્રાઉઝર, એ તમને ડિસ્પ્લે થશે વેબ બ્રાઉઝર ઉપર.
All right, so these are the tags which is compulsory for creating an HTML document. Okay, so આપણે one by one એક એક સમજીએ કે એનું શું મીનિંગ થાય. So first is doc type. Okay, so doc type જે છે it is begin with the doc type and then એની પાછળ લખેલું હોય HTML. Okay, here you can see exclamatory sign, doc type and HTML, which indicates that the following document is an HTML document. બરાબર, following document is an HTML document. Okay, so doc type HTML document begins with the line declaring which version of HTML is being used to create the document. બરાબર, એ doc type થી તમારા વેબ પેજ વેબ બ્રાઉઝરને એ ખબર પડશે કે તમે જે ડોક્યુમેન્ટ ઓપન કર્યું છે એમાં કયા વર્ઝનનું HTML તમે યુઝ કર્યું છે, કે HTML નું કયું વર્ઝન તમે યુઝ કરો છો. બરાબર, અને એને કોની સાથે પાર્સિંગ કરવાનું છે અથવા તો કોની સાથે એને રેન્ડર કરાવવાનું છે. બરાબર, કોની સાથે that is a DTD ફાઇલ. હું થોડાક ટાઈમમાં તમને સમજાવું. બરાબર, અત્યારે તમને ખ્યાલ નહીં આવશે, થોડાક ટાઈમમાં તમને સમજાવું કે આ doc type નો ખરેખર યુઝ શું થાય છે. બરાબર, then after that HTML to describe the document as an HTML document. તો કે HTML tag ની અંદર in between HTML tag ની અંદર બધું આપણે લખવાનું હોય. So it will describe કે ભાઈ જે આપણું જે document છે તે HTML document છે. Then head, it is a declarative header section. Okay, header section contains the meta information of your document. Okay, એટલે head tag ની અંદર header section આને કહેવાય. head tag અને એનું section નું નામ છે header section. એટલે head અને slash head ની વચ્ચે આપણે જે કંઈ પણ કન્ટેન્ટ લખીએ that content is called the header section content. અને header section ની અંદર આપણે નોર્મલી શું લખીએ છીએ, મેટા ટેગ્સ અથવા તો જેટલા પણ એવા ટેગ છે જે ડોક્યુમેન્ટ માટે યુઝફુલ છે. બરાબર, લાઈક ટાઇટલ, સ્ક્રિપ્ટ એટલે કોઈ જાવાસ્ક્રિપ્ટ યુઝ કરવાનો હોય તો, સ્ટાઇલ્સ કોઈ CSS ફાઇલ યુઝ કરવાનો હોય તો, એન્ડ સમ અધર ઇન્ફોર્મેશન મેટા ટેગ જે તમે કીધું કે મેટા ઇન્ફોર્મેશન ને બધું. બરાબર, this is also very important tag to be remembered કારણ કે આની અંદર તમે ઘણી બધી વસ્તુઓ કરશો. ઓકે, then title tag head tag ની અંદર જ આવે છે title tag. ઓકે, તમે જોયું હશે તો કોઈ વેબસાઇટ ઓપન કરો તો વેબસાઇટના જે ટેબ આવે ઉપર, જે નવી ટેબ ઓપન કરો અને ટેબની અંદર જે તમને ટેક્સ્ટ જે દેખાય છે ને, ટેબની ઉપર જે ટેક્સ્ટ દેખાય એ ટેગ that is a title tag. એ title tag ની અંદર જે લખેલું હોય તે દેખાય છે. Okay, so contain the title tags to be displayed on web browser tab. Okay, then body tag. Okay, so body tag is the main part of the HTML document. Web browser na page ઉપર આપણને જે કંઈ પણ દેખાય છે it should be written or must be written in a body tag between the body and slash body tag, right? So it contains the main body of document which contains actual content to be rendered on web browser. Okay, body tag consists of images, text, headings, hyperlinks, audio video content, canvas graphics and etc. એટલે જેટલું પણ આપણે વેબ બ્રાઉઝર ઉપર જે પેજમાં જોઈએ છે everything is considered as a body tag. Okay, clear? Okay, so before going into this doc type, okay, let me show you one temporary demo of creating an HTML document. Okay, આપણે જોઈએ and then આપણે doc type પર પાછા આવીએ. બરાબર, so you can use simply notepad. તમારું જે નોટપેડ છે તે તમે યુઝ કરી શકો, ઓર નોટપેડ પ્લસ પ્લસ તમારે યુઝ કરવું હોય કે તમે કોઈ પણ બીજું એડિટર યુઝ કરો ચાલે. બરાબર, HTML ને કોઈ સ્પેસિફિક એડિટર સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે, સો ફર્સ્ટ doc type HTML જરૂરી નથી કે આપણે એને કેપિટલાઇઝ જ કરવાનું, એવું પણ કંઈ જરૂર નથી. ઓકે, then HTML / HTML અને આપણે સ્ટાર્ટ કરીને બંધ કરી દીધું. બરાબર, એની અંદર આપણે લખીએ head and slash head, right? head ની અંદર we create a title tag and like welcome user slash title, right? Okay,
and then we'll create one body tag body and any અંદર let's say આપણે heading આપીએ બરાબર h1 tag stands for heading ટોપ સૌથી મોટું હેડિંગ આપવું હોય તો આપણે h1 ટેગનો યુઝ કરીએ છીએ સિમ્પલી આપણે લેટર ઓન બધા જે ટેક્સ છે એ શાંતિથી બધા જોઈશું ઓકે બટ અત્યારે we are just considering the h1 tag okay this is my first HTML page right okay so આ આપણે લખી દીધું રાઈટ આને આપણે સિમ્પલી સેવ કરીએ so save as desktop ઉપર સેવ કરી દઉં with the name of test.html okay students remember to give the extension .html એના સિવાય કોઈ બીજું એક્સટેન્શન આપ્યું તો એ તમારું પેજ વેબ બ્રાઉઝરમાં ઓપન થશે નહીં ઓકે સો અહીંયા નામ તમારે જે આપવું હોય તે આપો બટ એક્સટેન્શન શુડ બી .html ઓકે સો ડેસ્કટોપ ઉપર મેં test.html આપી દીધું છે સેવ કરીએ ઓકે હવે હું આને મિનિમાઇઝ કરી દઉં લેટ્સ ગો ટુ ડેસ્કટોપ so you can see test.html અહીંયા આવી ગયું અને એના સિમ્બોલ પરથી તમને ખ્યાલ આવી જશે કે હવે વેબ બ્રાઉઝરમાં જ ઓપન થવા માટે રેડી છે બરાબર and we just double click and you can see here this is my first HTML page okay and અહીંયા જે દેખાય છે તમને ટાઇટલ ટેગ ઓકે જે ટાઇટલ ટેગમાં આપ્યું that is welcome user થી તમને ટેબમાં દેખાય સો આપણે જે ટાઇટલમાં લખીએ જે ટાઇટલમાં જે આપણે લખ્યું છે that displays here ટેબની અંદર રાઈટ અને બોડી ટેગની અંદર જે કંઈ પણ લખશો એ બધું અહીંયા વ્હાઇટ એરિયામાં ડિસ્પ્લે થશે ઓકે અહીંયા હું સિમ્પલ એક બીજું ટેગ લખી દઉં લાઈક h3 hello user and welcome અને આને હું સેવ કરું and just refresh it અહીંયા આવી જશે okay clear so this is how we are going to create any HTML document okay તમે પોતે નોટપેડ નો યુઝ કરી શકો જો તમને નોટપેડ થોડું બોરિંગ લાગતું હોય બરાબર so we have another option like notepad++ lightweight વસ્તુ છે બરાબર so notepad++ યુઝ કરો તો પણ ચાલે so એની અંદર તમને થોડાક ટેગ આ ટાઈપના દેખાશે કલરફુલ ટેગ્સ રાઈટ અને એક પર ક્લિક કરીએ તો એ ક્યાં એન્ડ થાય છે h3 ટેગ અહીંયા એન્ડ થાય છે h1 ટેગ અહીંયા એન્ડ થાય છે એવું થોડુંક તમને મળશે બરાબર સો you can use this thing right notepad++ નો યુઝ તમે કરી શકો ઓકે then થોડું વધારે સારું યુઝ કરવું હોય થોડું વધારે એડવાન્સમાં જવું હોય તો ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે ઓકે લાઈક VS કોડ છે કે સબલાઇમ છે ઘણા બધા એડિટર્સ તમને મળશે રાઈટ બટ નોર્મલ જ્યાં સુધી આપણે વર્કઆઉટ કરીએ છીએ અત્યારે નોર્મલ કન્ડિશનમાં જે આપણે વર્કઆઉટ કરીએ છીએ એમાં તમે સિમ્પલ તમારું જે ટેક્સ્ટ એડિટર જે છે નોટપેડ++ અથવા તો નોટપેડ સિમ્પલ નોટપેડ તમે યુઝ કરી શકો બરાબર એમાં કોઈ વાંધો નથી ક્લિયર સ્ટુડન્ટ્સ બધાને ખ્યાલ આવ્યો આટલામાં you have any doubt or something જેટલું આપણે કર્યું તેમાં બધાને ખ્યાલ આવ્યો કોઈને ડાઉટ નથી ને